નમસ્કાર ખેડૂત મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। આજે આપણે વાત કરીશું કે પીએમ કિસાનનો આગામી એટલે કે 16મો હપ્તો ક્યારે આવશે, 4000 રૂપિયા કોને મળશે। મિત્રો તમે 2024નું લિસ્ટ કેવી રીતે તપાસી શકો તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું, તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ। તો મિત્રો દેશના કરોડો ખેડૂતો ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે। મિત્રો આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે। મિત્રો 6000 રૂપિયાના આ આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં દર 4 મહિનાના અંતરે આપવામાં આવે છે। મિત્રો દરેક હપ્તા દ્વારા 2000 રૂપિયાની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। તાજેતરમાં બિરસા મુંડાની જન્મ જયંતિના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિનો 15મો હપ્તો ઝારખંડ કુટીમાં ટ્રાન્સફર કર્યો હતો। મિત્રો આ શ્રેણીમાં ચાલો જાણીએ કે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો ક્યારે બહાર પાડી શકે છે। તો મિત્રો મીડિયા અહેવાલો અનુસાર ભારત સરકાર આ ફેબ્રુઆરી મહિના અથવા આગામી માર્ચમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જાહેર કરી શકે છે। જો કે નોંધનીય છે કે સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી। મિત્રો હવે જોઈએ કે કયા ખેડૂતોને 4000 રૂપિયા મળશે। તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી 15મા હપ્તાનો લાભ નથી મળ્યો તો તે લોકોના ખાતામાં એક સાથે 2 હપ્તાના પૈસા આવશે, એટલે કે તેમના ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। મિત્રો ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી, જેના કારણે તેમના 15મા હપ્તાના પૈસા મળ્યા નથી। જો કે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે, જેના કારણે આ ખેડૂતોને હવે 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયાનો હપ્તો મળશે। મિત્રો હવે જોઈએ કે પીએમ કિસાનની યાદી 2024માં તમારું નામ કેવી રીતે તપાસી શકો। તો મિત્રો તમારું નામ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની 2024ની યાદીમાં છે કે નહીં તે તપાસવા માટે નીચે આપેલા પગલાં અનુસરવાના રહેશે। મિત્રો સૌથી પહેલા તમારે પીએમ કિસાનની પોર્ટલ pmkisan.gov.in પર જવાનું રહેશે। અહીં તમારી જમણી બાજુએ ફાર્મર કોર્નરનો વિકલ્પ દેખાશે। અહીં લાભાર્થીની યાદી પર તમારે ક્લિક કરવાનું રહેશે। મિત્રો ત્યારબાદ તમારી સામે એક નવો વિન્ડો ખુલશે, જ્યાં આજની નવીનતમ સૂચિ જોવા મળશે। આ માટે તમારું રાજ્ય, જિલ્લો, ઉપજિલ્લો એટલે કે નિયુક્ત સ્થાન પર તહેસીલ, બ્લોક અને ગામ પસંદ કરો। આ પછી ગેટ રિપોર્ટ પર ક્લિક કરો। તમારા ગામની સંપૂર્ણ યાદી તમારી સામે આવી જશે। અને મિત્રો આવી જ રીતે પીએમ કિસાન યોજનાને લગતા તમામ સમાચાર જાણવા માટે નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો। હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। આભાર મિત્રો।